છો મિત્રો, હું છું મેયર મયુર ને હું તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઓપ્શન બાયરમાં, જેમાં હું તમને સમજાવીશ કે આવતીકાલે બેંક નિફ્ટીમાં કેવી રીતે કામ કરી શકાય અને બેંક નિફ્ટી કઈ તરફ જઈ શકે છે અને બેંક નિફ્ટીમાં આવતીકાલે કામ કરવા માટે કયા લેવલ ઇમ્પોર્ટન્ટ છે. એની પહેલાં આપણે જોશું કે આજે આપણે કેવી રીતે કામ કર્યું. જેમ કે મિત્રો, ગઈકાલના એનાલિસિસના વિડીયોમાં મેં કીધું હતું કે બેંક નિફ્ટી મેં તમને ગેપ અપ સમજાવ્યું હતું, ગેપ ડાઉન સમજાવ્યું હતું અને ફ્લેટ ઓપનિંગ સમજાવ્યું હતું, અને ગેપ ડાઉનમાં કેવી રીતે કામ કરવું એ પણ સમજાવ્યું હતું. તો મિત્રો, આજે બેંક નિફ્ટી ઓપન થયું હતું ગેપ ડાઉન બેંક નિફ્ટી ઓપન થયું હતું. આ બેંક નિફ્ટીનું ક્લોઝિંગ હતું અને આજે બેંક નિફ્ટીનું ઓપનિંગ આવ્યા છે, એટલે કે બેંક નિફ્ટી ગેપ ડાઉન ઓપન થયું. ગેપ ડાઉન ઓપન થયું બેંક નિફ્ટી. મેં કીધું હતું બેંક નિફ્ટી ઉપર જાય ત્યાંથી રિવર્સ થાય, પણ એવું ન થયું. બેંક નિફ્ટી સીધું અહીંયાથી જ રિવર્સ થઈ ગયું. અને મેં કીધું હતું બેંક નિફ્ટી જો નેગેટિવ ચાર્ટ પેટર્ન બનાવે છે, નેગેટિવ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવે છે, બરાબર. અને જેમ કે બેંક નિફ્ટી પહેલી કેન્ડલનો લો તોડે છે તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું અને આપણો પહેલો ટાર્ગેટ રહેશે 52,100. 52,100 સુધી આપણે ટ્રેડ કરશું. અને આજે મિત્રો આપણે 80 થી 90 પોઈન્ટ આપણે કેપ્ચર પણ કર્યા છે. અને તમે જોઈ શકો છો કે આપણું જે લેવલ હતું લેવલથી પણ બેંક નિફ્ટી આજે નીચે આવી ગઈ છે. તો ચાલો જોઈએ કે આવતીકાલે હવે આપણે કેવી રીતે કામ કરવું અને કયા લેવલ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો, તમારી સામે ઓપન છે બેંક નિફ્ટીનો ચાર્ટ, જેમાં બેંક નિફ્ટીનો આજનો હાઈ છે 52,578 અને આજનો લો છે 51,682. તો આવતીકાલે કેવી રીતે કામ કરવું જોઈએ ચાલો. તો મિત્રો, આપણું આ જે લેવલ હતું 52,100 એ હવે કાંઈ કામનું નથી, કારણ કે બેંક નિફ્ટી યુઝ થઈ ગયું છે. બેંક નિફ્ટીમાં યુઝ થઈ ગયું છે એટલે એને આપણે કાઢી નાખીશું. તો જોઈએ ચાલો આવતીકાલે આપણે કહીએ તો બેંક નિફ્ટી તમે જોઈ શકો છો કે એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહી છે. અત્યારે આપણે એક જે ટ્રેડ લાઇન હતી એ ટ્રેડ લાઇનનું બ્રેકડાઉન પણ આવી ગયું છે અને એની નીચે પણ બેંક નિફ્ટી બહુ જ સારું એવું મુવમેન્ટ આપી ચૂકી છે. તો આવતીકાલે કેવી રીતે કામ કરવું, કાંઈ બહુ ખાસ એનાલિસિસ નથી, એકદમ સાદું ને સિમ્પલ એનાલિસિસ છે. આપણે જો તમને સમજાવી દો સિમ્પલ કે બેંક નિફ્ટી આ રેન્જમાં ઓપન થઈ જાય છે, જે આ બેંક નિફ્ટીનો હાઈ છે 52,578, ત્યાં બેંક નિફ્ટી ઓપન થઈ જાય છે તો આપણે વાટ જોવાની છે કે બેંક નિફ્ટી નેગેટિવ ચાર્ટ પેટર્ન બનાવે. આપણે કોલ સાઇડ ટ્રેડ નથી કરવાનું, અહીંયાથી પુટ સાઇડ જ ટ્રેડ કરવાનું છે, કારણ કે આ સેલિંગ ઝોન તરીકે કામ કરી શકે છે. બેંક નિફ્ટી આ એક ગેપ છોડ્યો છે અને ગેપ ફિલ કર્યો નથી. હા, બેંક નિફ્ટી ગેપ ગમે ત્યારે ફિલ કરી શકે છે, પણ બેંક નિફ્ટી જો અહીંયા ઓપન થઈ જાય છે તો આ બાઇંગ ઝોન તરીકે કામ કરી શકે છે અને આ સેલિંગ ઝોન તરીકે કામ કરી શકે છે. જેમ કે તમે જોઈ શકો છો મિત્રો, બેંક નિફ્ટીએ જે પહેલી કેન્ડલ બનાવીને એ કેન્ડલનું નામ છે ડોજી. બેંક નિફ્ટીએ ડોજી કેન્ડલ બનાવી, એટલે કેન્ડલ જે બનાવી માર્કેટ ઉપર ગયું, પાછું નીચે આવ્યું, બેંક નિફ્ટી ઓપન થઈ નીચે આવ્યું, પછી પાછું ઉપર ગયું ને પાછું વચ્ચે જ્યાં ઓપનિંગ થઈ હતી એની થોડુંક નીચે ક્લોઝિંગ આપી દીધું. એટલે આ કેન્ડલ એ દર્શાવે છે કે બાયરો અને સેલરો બંનેનું પ્રેશર એક જ સરખું હતું, પણ છેલ્લે સેલરોનું પ્રેશર વધારે થયું, એના કારણે બેંક નિફ્ટીમાં તમને એક સેલિંગ દેખાણી. તો જો બેંક નિફ્ટી અહીંયા ઓપન થઈ જાય છે આ રેન્જમાં, તો આપણે વાટ જોવાની છે કે બેંક નિફ્ટી નીચેની સાઈડ આવે, 52,419ની નીચે આવે તો આપણે પુટ સાઈડ ટ્રેડ કરશું. અને બેંક નિફ્ટીનો આપણો પહેલો ટાર્ગેટ રહેશે આપણો જે ગેપ છે ત્યાં સુધીનો 52,000 સુધીનો આપણો પહેલો ટાર્ગેટ રહેશે. અને બેંક નિફ્ટી આ રેન્જમાં ઓપન થઈ જાય છે, જ્યાં આજ ક્લોઝિંગ આવ્યું છે બેંક નિફ્ટીનું 51,860 અને 51,682, એની વચ્ચે બેંક નિફ્ટીનું ઓપનિંગ આવી જાય છે તો આપણે કેવી રીતે કામ કરવું. તો આપણે વાટ જોઈશું કે બેંક નિફ્ટી અહીંયાથી સપોર્ટ લે, ઉપર જાય અને 52,200થી રિવર્સ થઈ જાય અથવા 52,419થી રિવર્સ થઈ જાય. પણ જો એવું બેંક નિફ્ટી ઉપરની સાઈડ નથી જતી અને બેંક નિફ્ટી જેમ કે ડાઉન ટ્રેન્ડમાં ચાલે છે, એનો ટ્રેન્ડ કન્ટિન્યુ રાખે છે, તો આપણે બેંક નિફ્ટીમાં પુટ સાઇડ ટ્રેડ ક્યારે કરશું. તો આ જે આપણું 51,682નું જે લેવલ છે એની નીચે આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું. પ્રોપર 51,600નું બ્રેકડાઉન આવવું જોઈએ. પ્રોપર 51,600નું બ્રેકડાઉન આવવું જોઈએ. પ્રોપર 51,600નું બ્રેકડાઉન આવી જાય છે તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું અને એનો પહેલો ટાર્ગેટ આપણો રહેશે 51,011 અથવા 51,100. જો આપણે વધારે રિસ્ક ન લેવું હોય
તો 51,100, કારણ કે 51,000 સાયકોલોજીકલ લેવલ છે. ત્યાંથી પ્રેશર ચાલુ થઈ જાય તો કદાચ 51,100થી પણ બેંક નિફ્ટી રિવર્સ થઈ શકે છે. અને જો 51,000ના લેવલને પણ બ્રેકડાઉન કરી નાખે છે બેંક નિફ્ટી, તો આપણું બીજું લેવલ રહેશે આવડું આ 50,500. જોકે બહુ મોટી રેન્જ છે. અને બેંક નિફ્ટીમાં જો ભારે એવું સારું પ્રેશર હશે સેલરોનું, તો બેંક નિફ્ટી એટલા બધા પોઈન્ટ ગેપ નીચેની સાઈડ સેલિંગ સાઈડ આવી શકે છે, પુટ સાઈડ. પણ જો એટલું બધું પ્રેશર નહીં હોય તો આપણે 100-200 પોઈન્ટ તો આરામથી કેપ્ચર કરી જ લેશું, કારણ કે બેંક નિફ્ટી હંમેશા ઉપર ચડે છે ધીમે ધીમે અને સેલિંગ આવે છે બહુ જ ફાસ્ટ. સેલિંગ અગ્રેસિવ હોય છે અને બાઇંગ છે ને ધીમું ધીમું હોય છે. એટલા માટે તમે જોઈ શકો છો મિત્રો, જ્યારે માર્કેટ ઉપર જતું હતું ત્યારે બહુ જ ધીમે ધીમે ઉપર જતું હતું. જો અહીંયા સપોર્ટ લીધો છે, અહીંયા સપોર્ટ લીધો છે, પછી અહીંયા સપોર્ટ લીધો છે. એવી રીતે સપોર્ટ લઈ લઈને બેંક નિફ્ટી ઉપર જાય છે. જ્યારે બેંક નિફ્ટી પડે છે ત્યારે તમે જોઈ શકો છો કે એટલા બધા સપોર્ટ હોતા નથી. અહીંથી સીધું આવ્યું છે, પાછું પ્રોફિટ બુકિંગ સીધું આવ્યું, પ્રોફિટ બુકિંગ સાઇડવેઝ થઈ ગયું, પછી સીધું ગેપ ડાઉન. આજે બેંક નિફ્ટી ગેપ પણ ફિલ નથી કર્યો અને સીધું તમે જોઈ શકો છો એક જ વારમાં. બહુ જ સારું સેલિંગ છે. વન સાઇડેડ મુવમેન્ટ કહી શકાય અને એકદમ વન સાઇડેડ મુવમેન્ટ. તો મેં તમને સમજાવ્યું કે ગેપ અપમાં કેવી રીતે કામ કરવું. ગેપ અપમાં જો આ મિત્રો બેંક નિફ્ટીમાં આપણે કોલ સાઇડ કામ નથી કરવાનું, પુટ સાઇડ કામ કરવાનું છે. ક્યારે? પણ 51,682ના બ્રેકડાઉન ઉપર. હા, બેંક નિફ્ટી આ રેન્જમાં ઓપન થઈ જાય છે અને પુટ સાઇડ આવે છે, એક નાનું સ્વિંગ બનાવે છે, પ્રાઇઝ એક્શન બનાવે છે, અને પ્રાઇઝ એક્શનનું બ્રેકડાઉન થાય છે તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું. પણ કોલ સાઇડ ટ્રેડ નહીં કરીએ બેંક નિફ્ટીમાં. કોલ સાઇડ ટ્રેડ નહીં કરીએ, બહુ જ રિસ્કી છે. કારણ કે બેંક નિફ્ટીમાં જે ગેપ એક છોડ્યો છે, આ ગેપ કવર કરી શકે છે. કદાચ બેંક નિફ્ટી આ રેન્જમાં ઓપન થાય અને કોલ સાઇડ ચાલે તો 52,803થી બેંક નિફ્ટી રિવર્સ થવાના ચાન્સ 90% ચાન્સ છે કે બેંક નિફ્ટી 52,800થી રિવર્સ થઈ શકે છે. અને જ્યારે બેંક નિફ્ટી અહીંયાથી રિવર્સ થઈ જાય છે 52,803થી, ત્યારે આપણે પુટ સાઇડ ટ્રેડ કરી શકીશું. બરાબર, આ થઈ ગયું આપણું ગેપ અપ થઈ ગયું, ફ્લેટ ઓપનિંગ થઈ ગયું અને બેંક નિફ્ટી ગેપ ડાઉન ઓપન થઈ જાય છે આ રેન્જમાં. આ લેવલ જે છે જેમ કે 51,000નું જે લેવલ છે એ લેવલે બેંક નિફ્ટી ઓપન થઈ જાય છે તો આપણે કેવી રીતે કામ કરવું? તો આપણે વાટ જોવાની છે કે બેંક નિફ્ટી પોઝિટિવ ચાર્ટ પેટર્ન બનાવે, પોઝિટિવ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું. અધરવાઇઝ બેંક નિફ્ટી સાઇડવેઝ રહેશે તો આપણે પુટ સાઇડ ટ્રેડ તો આપણે કોલ સાઇડ ટ્રેડ નહીં કરીએ. બરાબર છે. જેમ કે બપોર પછી 12 વાગ્યા પછી બેંક નિફ્ટીમાં કોલ સાઇડની મુવમેન્ટ આવે તો આપણે કોલ સાઇડ કામ નહીં કરીએ. બેંક નિફ્ટી સવારે ઓપન થતાની સાથે જ કોલ સાઇડ મુવમેન્ટ આપે તો આપણે કોલ સાઇડ કામ કરશું. અધરવાઇઝ જો બેંક નિફ્ટી સવારમાં બેંક નિફ્ટી ઓપન થતાની સાથે સાઇડવેઝ થઈ જાય છે તો આપણે કોલ સાઇડ કામ નહીં કરીએ. બપોર પછી 12 વાગ્યા પછી આપણે પુટ સાઇડ જ ટ્રેડ કરશું આવી રીતે. અને એનો આપણો પહેલો ટાર્ગેટ રહેશે આવડા 50,054નો પહેલો ટાર્ગેટ રહેશે આપણો 50,545નો. તો મિત્રો મેં તમને ગેપ અપ સમજાવી દીધું, ગેપ ડાઉન સમજાવી દીધું અને આજે આપણે કેવી રીતે કામ કર્યું, આપણા એનાલિસિસે કેટલું કામ આપ્યું એ પણ જોઈ લીધું છે. આ એક આપણો બાઇંગ ઝોન પણ છે તો એને થોડોક લંબાવી દઉં છું જેથી આપણને ખ્યાલ આવે. તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો તમને મારો વિડીયો વધારે પસંદ આવે તો તમે તમારા ફ્રેન્ડ સાથે મારો વિડીયો શેર કરી શકો છો. જે કોઈ તમારા મિત્રો હોય જે મિત્રોને શેર બજારમાં ઇન્ટરેસ્ટ હોય અથવા શેર બજારમાં રુચિ ધરાવતો હોય તે મિત્રો સાથે તમે શેર કરી શકો છો. મારો વિડીયો જોવા માટે થેન્ક યુ.